નમસ્કાર ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિસાવડિયા। છેલ્લા કેટલાય દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક તળાવ, ક્યાંક નદીઓ તો ક્યાંક પુલ પણ તૂટી રહ્યા છે। ઘણા બધા એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જે સંપર્ક વિહોણા પણ બન્યા છે, એટલે કે રાજ્યમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે એક સાથે 3 સાયક્લોનિક સર્ક્યુલેશન છે, સિસ્ટમ છે તે સક્રિય થવાની છે અને ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવી પણ સંભાવનાઓ છે। હવામાન નિષ્ણાંતો છે તેમણે પણ આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રનું દરિયાકાંઠાનો જે આખો વિસ્તાર છે ત્યાં જે સિસ્ટમ છે તેની ભારે અસર થવાની છે। બીજી બાજુ એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં છૂટા છવાયા ક્યાંક ભારે વરસાદ, ક્યાંક મોતનું તાંડવ પણ થઈ ગયું છે, કારણ કે વીજળી પડવાથી ઘણી બધી એવી ઘટનાઓ બની છે કે માણસો સહિત જે પશુઓ છે તેને પણ ભારે નુકસાન થયું છે, તેમના પણ મોત થયા છે। પણ સૌથી મહત્વની વાત હતી કે ઘણા સમયથી એવી ચિંતા થઈ રહી હતી કે જો ચોમાસું પાછું ખેંચાશે તો ખેડૂતો છે તેમને ભારે નુકસાન થઈ શકે છે, પરંતુ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર છે, કારણ કે વાવણી લાયક વરસાદ હવે વરસી ચૂક્યો છે અને હજુ આગામી દિવસોમાં તે વરસાદ વરસવાનો છે। આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે, કયા વિસ્તારમાં ખાસ કરીને વરસાદનું જોર રહેશે। સૌથી પહેલા આજની વાત કરીએ તો આજે સાંજ સુધીમાં આખા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ સૌથી વધારે અસર થશે તો સુરતમાં। સુરત સહિતનો જે મધ્ય ગુજરાતનો ભાગ છે ત્યાં પણ છૂટાછવાયા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દરિયાકાંઠાના જે પ્રદેશો છે ત્યાં ઓલરેડી અત્યારે વરસાદ વરસી જ રહ્યો છે અને હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છની વાત કરીએ તો કચ્છના રાપર સહિતના અમુક જે વિસ્તારો છે, ભુજ છે, નલિયામાં એટલી કોઈ ખાસ અસર નથી, પરંતુ ત્યાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। ભુજ, રાપર, મોરબી, અહીંથી દરિયાકાંઠાની વાત કરીએ તો જામનગર, ઓખા, પોરબંદર, વેરાવળ, મહુવા, ભાવનગર, જુનાગઢનો વિસ્તાર છે, રાજકોટમાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ છે। બીજી બાજુ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, મહેસાણા સહિતનો આખો વિસ્તાર છે, થરાદનો છે, વાવનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતની ખાસ વાત કરવી છે, કારણ કે દક્ષિણ ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। વાપી, વલસાડ, સુરત આપણે જોયું કે 2 દિવસથી સુરતમાં જે વરસાદ વરસ્યો હતો, સુરત મનપાની પણ પોલ ખુલી ગઈ હતી આ દરમિયાન, એટલે કે જે અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એ વરસાદ આપણે એવી આશા હતી કે આ વખતે ચોમાસું નબળું જશે, પરંતુ કંઈ કહી ન શકાય। જે સિસ્ટમ છે તે ગમે ત્યારે બદલી જતી હોય, વાતાવરણમાં ફેરફાર આવતો હોય અને તેને ફેરફારો મુજબ છે આખું વાતાવરણ સેટ થતું હોય છે। હવે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ખાસ વરસાદ પડી શકે છે। ખાસ સુરતનો જે ભાગ છે, એટલે કે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ છે, કારણ કે તમે જુઓ કે આખી સિસ્ટમ છે અત્યારે નાગપુર બાજુ દેખાઈ રહી છે। સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે અને ત્યારબાદ મુંબઈથી સુરતની વચ્ચે છે સિસ્ટમ જોરદાર બેટિંગ કરશે અને મેઘરાજા છે તે મન મૂકીને વરસશે, ત્યારે સુરતનો જે આખો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં ભારે તારાજી સર્જાય એવા દ્રશ્યો પણ સર્જાઈ શકે તો સંભાવનાઓ એવી છે। બીજી તરફ આપણે દરિયાકાંઠાના વિસ્તારો જોઈએ, આની પહેલા પણ આપણે જોયું હતું કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી તેની અસર ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી હતી ને હજુ પણ એ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક સક્રિય હોય તેવું દેખાઈ રહ્યું છે અને સિસ્ટમની અસર છે દરિયાકાંઠાના ખાસ કરીને વેરાવળ સહિતના ભાવનગર બાજુના જે વિસ્તારો છે ત્યાં જોવા મળી રહી છે। હવે તમે જુઓ કે આ સિસ્ટમ જેમ જેમ આગળ વધી રહી છે એમ એમ એ વધુ સ્ટ્રોંગ થતી જોવા મળે છે। ઇન્દોર બાજુથી જે આખી સિસ્ટમ આવે છે એ દક્ષિણ ગુજરાતમાં આવીને અટકે છે, મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિસ્ટમ જે 3 સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમ છે મુંબઈ તરફ અને સુરતના ભાગોમાં એક્ટિવ થશે ને ત્યારબાદ ત્યાં ભારે વરસાદ પડી શકે છે। આપણે જોઈએ કે શનિવાર, રવિવારના જે દિવસો છે ત્યારે પણ આપણે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। અત્યારે જે સિસ્ટમો છે ઇન્દોર નજીક છે ત્યારથી આગળ વધશે, મુંબઈ આવશે, સુરત આવશે અને તેની અસર છે ગુજરાતના વિવિધ ભાગોમાં જોવા મળી શકે છે। અહીંયા ઇન્દોર બાજુ, અહીંયા નાગપુર બાજુ અને અહીંયા મહારાષ્ટ્રમાં, એટલે આ 3 સિસ્ટમ છે એ 3 સિસ્ટમ છે એ ભારે બેટિંગ કરશે અને ત્યારબાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં છે તેની અસર જોવા મળશે, પરંતુ ખાસ છે દક્ષિણ ગુજરાતમાં તેની અને મધ્ય ગુજરાતમાં તેની અસર વધારે જોવા મળે તો એવું સંભાવના વ્યક્ત કરી શકાય છે।
આગામી દિવસોમાં સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતમાં બનશે અને તે ગુજરાતના વિવિધ ભાગોમાં છે તેની અસર કરશે. ભારે પવનો ફૂંકાવાના છે. અરબી સમુદ્રમાં પણ ખાસ કરીને ચેતવણી આપવામાં આવી છે, કારણ કે દરિયામાં જે ખેડૂતો જતા હોય છે તેને પણ એ બધું અસર કરતા હોય, કારણ કે દરિયામાં પણ કરંટ આવતો હોય છે અને આ વખતે જે ચોમાસાની ધારણા હતી તે બદલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ એવી ચિંતા હતી કે જો ચોમાસું સારું નહીં જાય તો ખેડૂતો માટે કપરા દિવસો આવશે, પરંતુ જો અતિવૃષ્ટિ થશે તો પણ ખેડૂતો માટે આગામી દિવસોમાં સમસ્યા સર્જાય તેવું બની શકે. પરંતુ અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ છે છૂટાછવાયાથી ભારે વરસાદ છે તે વરસી રહ્યા છે અને હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે વાતાવરણમાં જો પલટો આવે છે તો પછી સિસ્ટમો બદલાય છે અને જે ધારણાઓ છે એ ક્યાંક અસંભવ પણ બની શકે છે. જો તમારા વિસ્તારમાં વરસાદ હોય તો એ વિડીયો છે તમે અમને અમારા વોટ્સએપ પર મોકલી શકો છો. બાકી સાર્વત્રિક વરસાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ.